નેક્સ્ટ ક્વેશ્ચન. જો ઝીબ્રાને સાંકેતિક ભાષામાં 26, 52, 18, 1 લખી શકાય તો લાયનને કેવી રીતે લખી શકાય? હવે અહીંયા આપણે જો લોજિક જોવા જઈએ તો કઈ રીતનું લોજિક છે એ સમજીએ આપણે. તો અહીંયા લોજિક શું છે? તો કે ZEBRA આનો આપણે આલ્ફાબેટનો નંબર આપેલો છે, બરાબર? કે Z છે એ કેટલામો છે આલ્ફાબેટમાં? 26મો. E છે એ કેટલામો છે? 5મો. B છે એ કેટલામો છે? બીજો. R છે એ 18મો. A છે એ પહેલો. તો અહીંયા માત્ર ને માત્ર આલ્ફાબેટના નંબર મૂકેલા છે, બીજું કંઈ જ લોજિક અહીંયા છે નહીં, બરાબર? તો એવી રીતે આપણે અહીંયા પણ આંકડાનો કોડ છે એ મૂકતા જઈએ, બરાબર? એટલે આપણો અહીંયા આન્સર મળી જશે, બરાબર? તો L છે એ કેટલામાં આવશે? 12મો. I છે એ કેટલામાં આવશે? તો કે 9મો. O છે એ કેટલામાં આવશે? તો MNO, તો 13, 14 ને 15. અને આ છે એ કેટલામાં આવશે? N છે એ 14મો છે. તો આ રીતે કંઈ કોડ બનશે 12, 9, 15, 14. તો 12, 9, 15, 14 છે એવું ક્યાં છે ભાઈ? તો કે ઓપ્શન્સ એ છે, બરાબર? તો સિમ્પલ છે. અહીંયા તમારે ખાલી આલ્ફાબેટનો નંબર મૂકવાનો છે. ક્લિયર?